પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના કાંટુ ગામની પ્રાથમિક શાળામાં જનકલ્યાણ શિબિર 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ જિલ્લા પંચાયત સદસ્ય ભરતસિંહ બારિયા, કાંટુ સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય સુખદેવભાઈ ટીડીઓ, ઘોગંબા મામલતદાર, આરોગ્ય અધિકારી તથા મનરેગા એપીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા। શિબિર દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને સ્થળ પર જ વર્ક ઓર્ડરો અને સહાય આપવામાં આવી હતી। આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય ગામના છેવાડાના લોકોને સરકારની યોજનાઓનો સીધો લાભ પહોંચાડવાનો રહ્યો। શિબિરમાં આયુષ્યમાન ભારત કાર્ડ, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, લખપતિ દીદી યોજના, પીએમ સ્વનિધિ યોજના, શિક્ષણ સહાય અને શિષ્યવૃત્તિ યોજનાઓ, ગંગા સ્વરૂપા સહાય યોજના તેમજ નમોશ્રી અને મુખ્યમંત્રી લક્ષ્મી યોજના જેવી અનેક યોજનાઓ અંગે માર્ગદર્શન અને લાભ વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે વિવિધ સરકારી સેવાઓનો પણ સ્થળ પર જ લાભ આપવામાં આવ્યો હતો।